સન 2006માં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધારના ગુનામાં છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ આરોપીને ડીસાના ગંજામ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હોય, જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સૂચનાને આધારે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતને આધારે ગંજામ પાઇકાપલ્લી ખાતેથી આરોપી દિગંબર ઉર્ફે પિન્ટુ ભોબાની શામસલ, જિલ્લો ઉંમર વર્ષ 39, ધંધો રોડ કોન્ટ્રાક્ટરનો, રહેવાસી ગામ પાઇકાપલ્લી, પોસ્ટ અલાડી, થાના જગન્નાથન પ્રસાદ, જિલ્લો ગંજામ, ઓરિસ્સાને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી ચોકબજાર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર 181/2006 એપિકો કલમ 395, 397, 452, 188, 120B, 114 મુજબ. હકીકત એ રીતની છે કે સન 2006માં હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરીતો નિકુંજ કિશોર બહેરા, પ્રભાસભાઈ પંચાનંદ લાંબો હથિયારો સાથે 10/7/2006ના સાંજના 6 વાગ્યાના સુમારે નીલકંઠ સોસાયટી વિભાગ 1 પ્લોટ નંબર 25A ખાતે આવેલ ઓફિસમાં ઘૂસી ફરી તથા સાહિદને ખાતાના કારીગરોનો પગાર ચૂકવતા હતા. તે દરમિયાન આરોપીઓએ ફરી અને સાહિદોને છરા વડે ઘા મારી ઈજાઓ પહોંચાડી રોકડા ₹25,000 અને 3 તોલાની સોનાની ચેન અને મોબાઈલ ફોનની લૂંટ કરી નાસી ગયા હતા. સદર ગુનામાં મજકૂર આરોપી આજ દિન સુધી પકડાયેલ ન હોય તેને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આશરે 6 મહિના સુધી વર્કઆઉટ કરી તે ગંજામ જિલ્લામાં રોડ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હોવાનું જણાય આવતા જેને આધારે માહિતી મેળવી આરોપીની વોચમાં રહી ધરપકડ કરવામાં આવી છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.